અમારા મીટિંગમાં આવતા હોય ને કે એને રોકવાવાળાથી ડરવાવાળા નથી, પછી એ સમય આવશે ત્યારે એમનું સ્થાન ખબર પડી જશે ભાઈ, એ જે બી કોઈ હોય તે. હવે વિરોધ પાર્ટીવાળા કરતાં આપણા લોકો વધારે આપણને નડે છે. હવે એમને કંઈ ખબર નહીં, હું આ અડ્ડાઓ સાથે સંકળાયેલા લોકો છે મોતીભાઈ, જે સત્ય જો આવું ખબર પડે એને ખુલ્લા પાડવાના, ખુલ્લા પાડવા પડે આવા લોકોને. જાહેર આગેવાન થઈને તમે અડ્ડા ચલાવો, આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડાવાળાને તમે મદદરૂપ થાવ. તમે અહીંયા તમે સાંભળ્યા મનસુખ વસાવાને. હવે મનસુખભાઈએ જાહેર મંચ પરથી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓનો જાહેરમાં અહીંયા ઉધડો લઈ લીધો છે. શું તે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મનસુખ વસાવા પોતાના બેબાક સ્વભાવને કારણે ઘણીવાર ચર્ચામાં આવે છે. પોતાની પાર્ટીમાં ક્યાંક ભૂલ હોય તો જાહેર મંચ પરથી સંભળાવી દેવું, પણ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે મનસુખભાઈ ભાજપના આગેવાનોથી હવે કંટાળી ચૂક્યા છે. આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે આ તમામ આગેવાનો અને કાર્યકરોનો હવે મનસુખ વસાવાએ જાહેરમાં હવે ઉધડો લઈ લીધો છે. છેલ્લા કેટલાય સમયથી જો વાત કરીએ તો મનસુખ વસાવા ભાજપથી નારાજ ચાલી રહ્યા હોય એવી પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી નર્મદામાં બની છે. નર્મદાનું રાજકારણ પણ આ જ મામલે ઘણી બધી વાર ગરમાઈ ચૂક્યું છે. આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પણ જોયું કે જે ભાજપની હાર થઈ અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા એવા આક્ષેપો લગાવ્યા હતા કે ટિકિટ જે વહેંચણી સમયે પણ મનસુખ વસાવા પાર્ટી નારાજ ચાલી રહ્યા છે અને એ સમયે પણ ઘણા બળાપો જે છે તેમના દ્વારા કાઢવામાં આવ્યા હતા. અને હવે તો ડેડિયાપાડાના એક કાર્યક્રમમાં જ્યારે મનસુખ વસાવા ત્યાં પહોંચ્યા અને ત્યાં પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે અને કહી દેવામાં આવ્યું છે કે વિરોધ પક્ષ કરતાં પણ ભાજપના જ કેટલાક લોકો મને વધુ નડી રહ્યા છે. અને આ પરથી એક વાત સ્પષ્ટ ખબર પડે છે કે પાર્ટીની અંદર કેટલો અસંતોષ જે છે ત્યારે ફેલાઈ ગયો છે. સૌ પહેલા આ મામલાને લઈ મનસુખ વસાવાએ વધુમાં શું કહ્યું છે એકવાર તે સાંભળી લઈએ. અમારા મીટિંગમાં આવતા હોય ને કે એને રોકવાવાળાથી ડરવાવાળા નથી, પછી એ સમય આવશે ત્યારે એમનું સ્થાન ખબર પડી જશે ભાઈ, એ જે બી કોઈ હોય તે. હવે વિરોધ પાર્ટીવાળા કરતાં આપણા લોકો વધારે આપણને નડે છે. હવે એમને કંઈ ખબર નહીં, હું આ અડ્ડાઓ સાથે સંકળાયેલા લોકો છે મોતીભાઈ, જે સત્ય જો આવું ખબર પડે એને ખુલ્લા પાડવાના, ખુલ્લા પાડવા પડે આવા લોકોને. જાહેર આગેવાન થઈને તમે અડ્ડા ચલાવો, આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડાવાળાને તમે મદદરૂપ થાવ. તમે એના સમાજ સેવક ભાઈ, તમે સમાજના દુશ્મન છો, તમે સમાજના દુશ્મન છો ભાઈ. તમે કોને મદદ કરો છો? દારૂના અડ્ડાવાળાને મદદ કરો છો? જુગાર જે જુગારનો અડ્ડો ચલાવે એને મદદ કરો છો? હું તો આવનારા દિવસોમાં કોઈ પણ પાર્ટીનો હશે, આમ આદમી પાર્ટીમાં હશે કે કોંગ્રેસમાં હશે કે ભાજપમાં હશે, અને મારી પાસે લિસ્ટ આવશે તો બધાને જાહેર સભાની અંદર ખુલ્લા પાડી પુરાવા સાથે. પણ આને છોડવાનું નથી. તમારા બધાનું સમર્થન છે મને અને ભગવાનની કૃપા છે. હું તો એમ કહું છું કે આ કામ મને ભગવાને જ સોંપ્યું છે. આ જે કામ છે ને એ મને ભગવાને જ સોંપ્યું છે ને આ કાર્ય ભગવાનનું કામ સોંપીને આપણે સૌએ કામ કરવાનું છે. આ આક્ષેપો હવે મનસુખ વસાવા દ્વારા જે કરવામાં આવ્યા છે તે ખરેખર ગંભીર છે. ત્યારે સાંસદ જ્યારે જાહેર મંચ પરથી જ એવું કહી દે કે વિરોધ પક્ષ કરતાં મારી પોતાની પાર્ટીના લોકો મને વધુ નડી રહ્યા છે, ત્યારે આંતરિક જૂથબંધી ચરમસીમાએ દર્શાવે છે. બેઠકમાં તેમણે જે રીતે રોષ ઠાલવ્યો તે સ્પષ્ટ છે કે ભરૂચમાં સંગઠન અને નેતૃત્વ વચ્ચેનો અભાવ અને જે તાલમેલ છે તે ખોરવાઈ રહ્યો છે. સાંસદના આક્ષેપો જે કેટલાક નેતાઓના વિકાસના કામમાં રીટેક મનસુખ વસાવાના જે આક્ષેપો છે તે કેટલાક નેતાઓના વિકાસના કામમાં અવરોધ બની રહ્યા છે. આ નિવેદનો માત્ર તેમના અંગત અનુભવો નથી, પરંતુ પાયાના કાર્યકરોની જે નારાજગી છે તેમની સામે પણ તેમનો બળાપો છે. દારૂ અને જુગાર જેવા દૂષણો સામે જે રીતે મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યો તેમાં તેમણે કહ્યું કે પાર્ટીના કેટલાક એવા લોકો છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તે સમાજ સેવક નથી પણ સમાજના દુશ્મન છે જેવા નિવેદનો પણ આપવામાં આવ્યા. એટલે અહીંયા ભાજપમાં જે દારૂબંધી અને ભાજપની જે શિસ્તા છે તેની પોલ હવે અહીંયા ભરૂચ અને નર્મદાથી ખુલી રહી હોય અને તેમના સાંસદ જ આખી પોલ ખોલી રહ્યા હોય એવી પરિસ્થિતિ અત્યારે બની છે. મનસુખ વસાવાએ સ્પષ્ટ પોતાના જ પાર્ટીના નેતાઓને હવે ચીમકી આપી દીધી કે સમય આવશે ત્યારે હું નામજોગ આ નેતાઓને ખુલ્લા પાડીશ. મનસુખ વસાવા હવે આર પારની લડાઈના મૂડમાં છે. હવે તેઓ જાણે છે કે કયા નેતાઓના કયા અસામાજિક તત્વો સાથે તાર જોડાયેલા છે.
જ્યારે તેઓ આગામી જાહેર સભામાં જે વાત કરી દીધી છે કે હવે આગામી જે જાહેર સભા કરશે તેમાં હવે આ જે નામો છે તે નામો તે છતાં કરવાના છે. હવે જ્યારે આગળના જે નેતાઓ છે તેમનામાં બી ફાળ પડી ગઈ છે કે કોના નામ ખુલવાના છે અને કોના નામ જે છે આ આખા મામલામાં બહાર આવવાના છે. કેમ કે થોડા સમય પહેલાં જ આપણે જોયું કે મનસુખ વસાવા દ્વારા જ આ નર્મદામાં જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, દારૂનું દૂષણ જે છે દિવસે દિવસે મળી રહ્યું છે, તેના જ કારણે એમના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અને આની અંદર સૌથી ગંભીર આક્ષેપ એ હતો કે પોલીસ સાથે મળીને કેટલાક લોકો જે છે આખો ધંધો ચલાવી રહ્યા છે અને તેમણે ગૃહમંત્રીને પત્ર પણ લખ્યો હતો. હવે આક્ષેપો આજે લગાવવામાં આવ્યા છે અને જે જાહેર મંચ પરથી ખુલ્લેઆમ જે ચીમકીઓ આપવામાં આવી છે તેમાં આગળના સમયમાં એ નામ જોવાનું રહેશે કે ખરેખર આ મામલે કોનું નામ બહાર આવે છે. પરંતુ એક વાત તો આ મામલે સ્પષ્ટ છે કે ભાજપની અંદર જે શિસ્તાની વાતો કરવામાં આવતી હોય છે તે શિસ્તાના હવે ધજાગરા હવે અહીંયા ભરૂચ ખાતે ઉડી દેવામાં આવ્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.